પહેલાં આ ગામમાં બહુ મુશ્કેલી હતી. 2 કિલોમીટર દૂર પાણી લેવા જવું પડતું હતું. અત્યારે સરકારી નિયમો પ્રમાણે સારા એવા કામો મળ્યા. હવે બોર કામ આવ્યા, પછી ચેકડેમો બંધાયા અને એવું સારા કામ મળવાથી દૂર પાણી લેવા જવું પડતું નથી. હવે ઘેર ઘેર નળોનું પણ સુવિધાઓ થઈ ગઈ છે, એટલે ઘેર બેઠા પણ પાણીની સુવિધા થઈ છે અને મોટાભાગે દૂર પાણી લેવા જવું પડતું નથી. બગાડો થતો હતો, હવે સુવિધા થવાથી ને 2 કલાક જલ્દી કામ ઘરે થાય અને છોકરાઓને ભણવા જવું હોય તો પાણી લેવા જવા માટે સમય પણ બગડતો હતો. હવે સમય પણ બગડતો નથી અને ધીરે ધીરે સુવિધાઓ પણ ઘણી જોવા મળે છે. ડીએસસી સંસ્થા આવી તેનાથી હવે સારી સુવિધાઓ થઈ છે. પાણી લેવા માટે દૂર જવું પડતું હતું, એ હવે નજીક ઘરે સુવિધાઓ થઈ છે અને પાણી ચેકડેમો બંધાયા તેનાથી સારું ઘાસચારો પણ થાય છે અને પાકો પણ સારા થાય છે. તેનાથી સારા એવા પાકોનો પણ સુવિધા થઈ છે અને ઘાસચારો પણ પશુઓને સારો મળે છે. मेघरज मतलब नाम से ही मेघरज मतलब मेघों का क्षेत्र, लेकिन वो मेघ केवल 3 महीने रहते थे और 3 महीने के में जितना पानी गिरता था वो बह के चला जाता था और उसके संरक्षण बहुत ज़रूरी था. अब अच्छे वर्ष रहते थे तो वाटरशेड का ये इम्पैक्ट बहुत अच्छा रहता था. सिंचाई का क्षेत्र बढ़ गया, करीबन 20% एरिया में सिंचाई होने लगी और छोटे छोटे जो ग्रुप बनाए थे हमने वाटरशेड ग्रुप्स, वो बड़े मिलजुल के और पानी बांट लेते थे. चुनौती आई जब बारिश कम होने लगी. उसी वाटरशेड में जब 2-3 साल तक सूखा पड़ा तो फिर लोगों को तो पानी चाहिए. एक बार आदत बन गई थी कि सिंचाई करने की, उनका नुकसान हो रहा था, फिर उनको नुकसान दिखने लग गया. तो पानी के लिए हर व्यक्ति नीचे ही सोचता है, ज़मीन की तरफ देखता है. तो उन्होंने फिर कुआं खोदना शुरू किया, ट्यूबवेल खोदना शुरू किए और उसकी कोई लिमिट नहीं थी. जिसको जहाँ जगह मिल रही थी वो वहाँ पर वो खोद रहा था. और उससे हुआ ये कि ग्राउंड वाटर जो भी वहाँ नेचुरल जो रिसोर्स था, स्टॉक था, वो पूरा जो है खाली होने लगा और वाटरशेड का जो हमारा इम्पैक्ट था वो भी नदारद फिर दिखने लगा. वहाँ से फिर एक सोच बनी ग्रामीण समुदाय में और हमें भी कि हमें पानी को समुचित रूप से देखना पड़ेगा, समुचित व्यवस्था करनी पड़ेगी. एक तरीके से या एक कोई उसका सॉल्यूशन नहीं है वाटरशेड. सो हमने वहाँ पर फिर भूजल जानकार की पूरी एक कैडर डेवलप की, उनको प्रशिक्षण दिलवाया कि जो ज़मीन के अंदर की जो परतें हैं वो परतें किस प्रकार की हैं, वहाँ पर किस गहराई पे कौन सी परत आती है और कौन सी गहराई सबसे अच्छी है जहाँ पर कि पानी का अच्छे से संचय किया जा सकता है. ટ્રેનિંગ બાદ મને જાણવા મળ્યું કે ખરેખર આપણું જમીન અંદર જે પાણી છે તે વર્ષે નીચું જાય છે. રોલ સર જે ભૂગોળ જાણકાર તરીકે અમે જે જાણવા મળ્યું તો અમે ખેડૂતોને જ્યારે મિટિંગ હોય, ગ્રામસભા હોય, ગામમાં કોઈ ભજન મંડળી હોય, અમુક જે ડેરીમાં મંડળીમાં મિટિંગ હોય, એ મિટિંગો અમે જાણકારી આપતા હતા કે હવે આપણા જમીનની અંદર જે પાણી વર્ષે નીચું જાય છે તો આપણે પાણીને બચાવવા માટે કંઈ ને કંઈ પણ ઉપાય કરવા જોઈએ. જે કૂવાનું જે સ્તર છે જે સાચવી જાળવવા માટે ખેડૂત સાથે વાતચીત કરીએ કે પાણી ઓછું વાપરો, ડ્રીપ સિસ્ટમ લગાવો, ફુવારા સિસ્ટમ લગાવો, તે પાણી ઓછું
વપરાય અને આપણું પાણી પણ બચી રહે. આવા પ્રયત્નો આપણે કરશું તો આવનાર પેઢીને પણ જો કદાચ પાણી આ સ્તરે આપણે હશે એના માટે પાણીનું તળ જેમ નીચું ગયું છે એના ઊંચું લાવવા માટેના પ્રયત્નો કરીએ છીએ. પરિવર્તન ક્યારેક પહેલાં સર જે ખેતી કરતા હતા કે એમને જે બિયારણ છે એ બિયારણ અમુક વધારે પાણી જરૂર પડે એવું બિયારણ વાવતા હતા. એ બિયારણ અમે બંધ કરાવ્યું. એ બંધ કરાવીને વહેલી થકી જે પાક ઉત્પાદન થાય એ બિયારણ વાવાયું અને ડેમોનિશન પણ કર્યું કે આ ગૌ કરવાથી આટલું પાણી જોઈએ. Everything can be achieved if you can change the minds of people. So it is very important now that such kind of workforce is created which is trained to change the minds of people, empower them to an extent that they can overcome all their problems, they can solve all their issues and they can come out with flying colors in every situation.